વરસાદમાં જ ધાનેરાની દશા અને દિશા ખરાબ થઈ ગઈ છે। સામાન્ય વરસાદમાં જ નગરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા। તંત્રને વારંવાર જાણ કર્યા છતાં પણ કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવાયા નથી। પરિણામે વાહન ચાલકો સ્થાનિકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 8 મહિનાથી 2 વર્ષથી તો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જ છે। નથી તો કોઈ નેતા સાંભળતા, નથી કોઈ એના સ્થાનિકો મોટા છે એ નથી સાંભળતા। અહીંયા નગરપાલિકાના પ્રમુખ નથી। ધાનેરા એકદમ બિસ્માર હાલતમાં પડેલું છે। થોડા વરસાદમાં પણ ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। વર્ષો જૂની માગણી હતી, પુલ મળ્યો પણ પુલ પણ ન મળ્યા બરાબર છે। પુલ ઉપર પણ ખાડા પડી ગયા છે। પુલની બંને બાજુમાં સર્વિસ રોડ પાસ થઈ ગયેલો છે, પણ ન જાણે કોના પાપે ધાનેરાની જનતા પરેશાન થઈ રહી છે। વધારે પડી ગવાથી ત્યાં એમ્બ્યુલન્સ સાથે નાના બાળકોના વાહનો ફસાઈ જાય છે, લોકો હેરાન થાય છે। એટલે મારી સરકારી વિનંતી છે કે આપ આ ઠીકડાવાળું કામ બંધ કરો, એનું પરફેક્ટ આયોજન હોવું જોઈએ। ડિઝાસ્ટર મેનેજમેન્ટે એની કામગીરી કરવી જોઈએ, ચોમાસા પહેલી કામગીરી કરવી જોઈએ અને હાલથી એનું સર્વે કરી અને આવનારા ચોમાસાને ધ્યાન રાખી જો આ રોડ રસ્તાનું કામ કરવામાં આવે તો મારું માનવું છે કે ચોમાસા દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે।